અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સંજયનગર વિસ્તારમાં રોડ ખોદકામના મુદ્દે વિવાદ સામે આવ્યો છે। પાલિકાની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જેસીબી મશીન દ્વારા રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભાજપના વોર્ડ સભ્ય વિશાલ ચૌહાણે ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ આપી છે। ફરિયાદમાં જણાવાયું છે કે આ કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યના પતિ દ્વારા કરાવવામાં આવી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે, જેને લઈને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલે નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, વોર્ડ સભ્ય વિશાલ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ સ્થળ તપાસ કરી છે। પ્રાથમિક તપાસ બાદ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ સમગ્ર મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે અને વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા આગળ પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો હશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે, ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે। એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરી।